નમસ્કાર, શ્રી શારદા સ્કૂલ ન્યૂઝ પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વ્યક્તિત્વ વિકાસમાં વાત કરીશું પ્રખ્યાત કવિ નાનાલાલની. ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ અને પ્રેમ ભક્તિના ઉપનામથી જાણીતા કવિ નાનાલાલની આપણે આજે વાત કરીએ છીએ. એમનું પૂરું નામ નાનાલાલ દલપતરામ કવિ. જન્મ 16 માર્ચ 1877 અમદાવાદ ખાતે થયેલો. એમના પિતાશ્રી કવિ દલપતરામ, જેઓ પોતે અર્વાચીન ગુજરાતી સાહિત્યના સ્તંભ ગણાય છે, એવા પ્રખ્યાત કવિ હતા અને એમનું નાનાલાલનું ઉપનામ પ્રેમ ભક્તિ હતું. સાહિત્ય પ્રદાન અને શૈલીની વાત કરીએ તો નાનાલાલ ગુજરાતી સાહિત્યમાં ડોલન શૈલી, અપદ્યા ગદ્યના પ્રણેતા ગણાય છે. કવિતામાં છંદના બંધન વિના લયબદ્ધ ગદ્યનો ઉપયોગ કરી એક નવી દિશા ચીંધી હતી. એમના મુખ્ય સર્જનોમાં મહાકાવ્ય કુરુક્ષેત્ર એમનું સર્વોત્તમ સર્જન છે. નાટકોમાં જયા જયંત, હિન્દુકુમાર, શહેનશાહ, અકબરશાહ અને વિશ્વગીતાનો સમાવેશ થાય છે. એમના કાવ્ય સંગ્રહોની વાત કરીએ તો નાના નાના રાસ, ચિત્રદર્શન, પ્રેમ ભક્તિ, ભજનાવલીનો સમાવેશ થાય છે. તો ચારિત્ર ગ્રંથોની વાત કરીએ તો કવિશ્વર દલપતરામ પોતાના પિતાશ્રીના જીવન પર આધારિત 3 ભાગમાં લખાયેલું આ પુસ્તક વાંચવા લાયક છે. ગુજરાતી સાહિત્યના વસંતના દૂત તરીકે કવિ નાનાલાલને ઓળખવામાં આવે છે. તેમણે ગુજરાતી સ્ત્રીઓ માટે અત્યંત મધુર અને લયબદ્ધ રાસની રચના કરી છે, જે આજે પણ લોકપ્રિય છે. તેમના સાહિત્યમાં શુદ્ધ પ્રેમ, ઉમદા લગ્ન જીવનને રાષ્ટ્રભક્તિના ઊંચા આદર્શો જોવા મળે છે. કવિ નાનાલાલને ગુજરાતી કવિતાના અર્વાચીન યુગના જ્યોતિર્ધર માનવામાં આવે છે. વિવેચકો તેમને કવિ સમ્રાટ તરીકે પણ નવાજે છે. તેમની પંક્તિઓ આજે પણ ગુજરાતી સાહિત્યમાં અમર છે, જેમ કે ધન્ય હો ધન્ય જે પુણ્ય પ્રદેશ અમારો ગુર્જર દેશ. કવિ નાનાલાલ વિશે આગળ વાત કરીએ તો નાનાલાલે અનુભવ્યું કે પરંપરાગત છંદો ક્યારેક કવિના ભાવોને વ્યક્ત કરવામાં મર્યાદા બને છે. આથી તેમણે અપદ્યા ગદ્ય એટલે કે ડોલન શૈલી વિકસાવી. આ શૈલીમાં પંક્તિઓ ટૂંકી અને લયબદ્ધ હોય છે, પણ તેમાં અક્ષરમેળ કે માત્રામેળ છંદના ચુસ્ત નિયમો હોતા નથી. તેમનું માનવું હતું કે કવિતા હૃદયના ઉછાળા ડોલનમાંથી આવી જોઈએ, જે આ શૈલીમાં સ્પષ્ટ દેખાય છે. નાનાલાલનું સાહિત્ય મુખ્યત્વે 3 સ્તંભો પર ટકેલું છે. તેમણે લગ્નને પવિત્ર સંસ્કાર તરીકે આલેખ્યા છે. જયા જયંત નાટકમાં તેમણે દેહના પ્રેમ કરતાં આત્માના પ્રેમને અને બ્રહ્મચર્યને વધુ મહત્ત્વ આપ્યું છે. આ તેમનું લગ્ન અને પ્રેમનો સ્તંભ. રાષ્ટ્રભક્તિના સ્તંભની વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિ અને ગુજરાત પ્રત્યેનો તેમનો અખૂટ પ્રેમ તેમના કાવ્યોમાં છલકાય છે. ગુજરાતનો તપસ્વી, ગાંધીજી વિશે અને નાના નાના રાસમાં આ ભાવ સ્પષ્ટ છે. અને ત્રીજો સ્તંભ છે પ્રકૃતિ. પ્રકૃતિના તત્વોને તેમણે માનવીય ભાવો સાથે જોડીને અદ્ભુત વર્ણનો કર્યા છે. તેમની મહત્ત્વની કૃતિઓનું આજે વિશ્લેષણ કરીએ તો કુરુક્ષેત્ર આ એક એવું ભવ્ય મહાકાવ્ય છે, જેમાં મહાભારતના યુદ્ધના પશ્ચાત ભૂમિમાં માનવ જીવનના સંઘર્ષો અને નૈતિક મૂલ્યોની ચર્ચા કરવામાં આવી છે. નાના નાના રાસ આ સંગ્રહના રાસો એટલા લોકપ્રિય થયા છે કે આજે પણ નવરાત્રિના અન્ય ઉત્સવોમાં ગવાય છે. તેમણે રાસમાં ગરબીની પરંપરાને નવું પરિમાણ આપ્યું છે. હરિસંહિતા તેમનું અંતિમ અને વિરાટ સર્જન છે, જેને તેમણે આધુનિક ભાગવત તરીકે ઓળખાવ્યું હતું. તેમના સાહિત્યના આ ગૌરવને કારણે તેમને અનેક ઉપનામો મળ્યા છે. કવિવર તેમના સમકાલીન અને અનુગામીઓ તેમને માનથી કવિવર કહેતા. અર્વાચીન ગુજરાતી સાહિત્યના આકાશમાં તેમને એક તેજસ્વી તારા તરીકે જોવામાં આવે છે. તેમની પ્રતિભા અને સર્જનની શક્તિને લીધે તેમને ગુજરાતના મહાકવિનું બિરુદ મળ્યું છે. તેમની કવિતાઓમાં શબ્દોનું ચયન અત્યંત પ્રભાવશાળી રહેતું. દાખલા તરીકે અમેરે સૂકું રૂનું પૂંગડું, તમે અત્તર રંગીલા સરદાર, ચુંદડી ઓઢી રે મેં તો નવરંગ પાન. નાનાલાલે ગુજરાતી સાહિત્યને પંડિત યુગ એટલે કે સાક્ષર યુગમાંથી આગળ વધારીને એક નવી ઊંચાઈએ પહોંચાડ્યું. તેમના પિતા દલપતરામની સુધારક શૈલી કરતાં નાનાલાલની શૈલી વધુ ભાવપ્રધાન અને કલ્પનાશીલ હતી. તેમણે મુંબઈ અને રાજકોટમાં શિક્ષણ ક્ષેત્રે પણ સેવાઓ આપી હતી, પરંતુ તેમનું જીવન મુખ્યત્વે સાહિત્યની સેવામાં જ વીત્યું હતું. આવા કવિવર નાનાલાલ આપણા વઢવાણના ગણાય છે અને એમને આપણે આદર સાથે વંદન કરી
આ પોડકાસ્ટ પૂરું કરીએ. અસ્તુ.